ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા. સવાર પડી ગઈ છે, શનિવારની સવાર, અને હું નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છું. હવે કરીશું દીવાબત્તી કર્યા પછી બનાવીશું બ્રેકફાસ્ટ. ડિસાઈડ નથી શું બનાવીશ બ્રેકફાસ્ટમાં. અને પાછળ ચાલી રહી છે મેચ, ગૌરવ જોઈ રહ્યા છે મેચ. સો ચલો, તો બહુ ફાઇન છે સસ કાર્ટૂનમાં. હવે થોડી સમરની વાઇબ્સ આવી રહી છે. અત્યારે -11 ડિગ્રી છે. સો -11 ડિગ્રી પણ સારી લાગે અત્યારે તો. સો બહુ જ ફાઇન વેધર છે ભગવાનની. હવે નાસ્તો તૈયાર કરીશું. ચાલો, આજે બનાવીએ ઉપમા. કાલે સુપર સ્ટોરમાંથી અમે લોકો રેડી ટુ મિક્સ ઉપમાનું લઈ આવ્યા હતા, MTRનું. તો ચલો આજે નાસ્તામાં એ બનાવી દઈએ ફટાફટ. હું થોડી એક્સ્ટ્રા તુવેરની દાળ, નોટ તુવેરની દાળ, ચણાની દાળ અને વેજીટેબલ્સ એન્ડ થોડી સિંગ નાખીશ. બની રહ્યો છે. મને થોડો ખાટો ઉપમા ભાવે છે એટલે હું થોડી છાશ નાખીશ. કંઈ જ એક્સ્ટ્રા નાખવાની જરૂર નથી. નો મીઠું, નો મરચું, કશું જ નહીં. બધું એડેડ જ છે. હવે આપણે બી છે ને એને શેપ આપીને પાડીશું, જેમ આપણે જોઈએ છીએ બધા લોકો પાડે છે રીતે. ચલો, મેં ભરી લીધો વાટકીમાં. થોડું ડેકોરેશન કરી દઈએ આપણે ઉપર. આપણું ઉપમા રેડી છે. બ્રેકફાસ્ટ કરવાનો જમવા. તો મેં સાથે લીધી છે ચટણી તીખી, અને ભાઈ જીયાનો બ્રેકફાસ્ટ અલગ છે. અને મેચ જોઈએ છીએ અમે. આવ્યું છે બી અમારા બાલ્કનીમાં. ના ઉડાડાય, ભલે બેઠું બિચારું. ઇન્ડિયાથી આવ્યું છે, છેક ઇન્ડિયાથી. બોલ, એવું ના કર, ના ઉડાડાય. જો કરો તમે. ગૌરવ ડ્રોઈંગ કરે છે અને જીયા દોરે છે. ચાલો આપણે જોઈએ એમનું ડ્રોઈંગ. બાપરે, બહુ હોરેબલ ડ્રોઈંગ છે તમારું. આજે લંચમાં બની રહ્યું છે ગોબી મંચુરિયન. આજે બનાવીશું ગોબી મંચુરિયન. વાગી ગયું છે 1, પણ બ્રેકફાસ્ટ કર્યો તો લેટ એટલે ભૂખ નથી. સો હવે બનાવીશું ગોબી મંચુરિયન. બની રહ્યા છે આપણા મંચુરિયન. તળી કાઢ્યા છે. કાઢી દીધા છે સબ્જી કાપવા માટે. બરાબર, મંચુરિયન ખાવું હોય તો કાપવું પડે, રાઈટ? યસ. ચલો, અહીંયા બની રહ્યા છે ગોબી મંચુરિયન. હું ફર્સ્ટ ટાઈમ બનાવી રહી છું. પહેલાં આપણે કોબીજના તો બનાવીએ છીએ નોર્મલ, પણ આ છે ફ્લાવરના ગોબી મંચુરિયન. પ્રિપેર્ડ, બધી તૈયારી થઈ ગઈ. હવે હું એને વઘારીશ. યસ. અને ગૌરવ બનાવી રહ્યા છે ફ્રેન્ચ ફ્રાય. જી અને ફ્રેન્ચ ફ્રાય ખાવી છે સાથે, તો થોડીક ફ્રેન્ચ ફ્રાય. ચાલો, મારું ગોબી મંચુરિયન રેડી છે. ચલો જમવા બેસી જઈશું. કમેન્ટ કરજો કેવું બન્યું છે. પણ આ લોકોને ઉતાવળ આવી ગઈ ખાવાની ગરમા ગરમ, તો ખાવા બેસી ગયા. કેવું બન્યું છે જીયા? કેવું બન્યું છે? તો મમ્માને આવડે જ કુકિંગ કરતા? ઓલવેઝ આવડે છે. ગુડ આફ્ટરનૂન. અને અમારી સવારી નીકળી પડી છે આજે ચાલતા. ક્યાં જઈએ છીએ જીયા? મને ખબર. ઓકે, ચાલતા અમે લોકો મિડટાઉન મોલમાં જઈ રહ્યા છીએ આજે બાય વોક, કારણ કે વેધર બહુ ફાઇન છે. -5 ફીલ્સ લાઈક -5, -2 ડિગ્રી છે. અને ડાઉનટાઉનમાં છે એટલે ડાઉનટાઉનમાં પાર્કિંગનો પ્રોબ્લેમ હોય છે, એટલે આજે અમે લોકો ચાલતા જઈએ છીએ. ગૌરવ ચાલી રહ્યા છે આગળ, હું અને જીયા પાછળ. જસ્ટ -5 ડિગ્રીમાં બધું પાણી ઓગળવા માંડ્યું. બરફ ઓગળી ગયો અને અહીંયા પાણીના ખાબોચિયા ભરાઈ ગયા. નહીં જીયા? જો બરફ ઓગળવા માંડ્યો છે.
યસ પાણી પાણી. હવે છે ને અઠવાડિયું 10 દિવસ સુધી આવું કાદવ કિચડ રહેશે જેમ આપણે ચોમાસામાં રહે ને એવું. જો આ 2 જણા કેવા ચાલતા ચાલતા જાય છે. પીછે દેખો, પીછે પીછે દેખો. ચાલ ચાલ. એવું શું થાય છે? આવી રીતે 1 કલાકના $2.50 ભરીને ગાડી પાર્ક કરવી પડે એટલે અમે લોકો બાય વોક જ આવી ગયા. બેટર છે $2.50 આપવા 1 કલાકના એના કરતાં. અને જો એવું ના હોય કે કેનેડા કે અમેરિકામાં ગંદુ ના હોય. જો અહીંયા બી ગંદુ છે. અત્યારે ચોમાસા જેવું હાલત ખરાબ છે રોડની. ગાડીઓ ખરાબ થઈ જાય. કાદવ કિચડ. મારી એન્ટ્રી થઈ ગઈ મોલમાં. જીયા ખાલી થઈ છે ને જગ્યા ત્યાં લેવી હતી દુકાન. જાઓ કેમ કરી ટાઉન મોલ. આજે બહુ પબ્લિક છે કારણ કે વેધર સરસ છે એટલા માટે. મોલ ફૂલ 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 ફૂલ. ચશ્મા કરાવાઈ ગયા છે. જીયા ફ્રેમ ચૂઝ કરશે હવે. આ તો ઓલરેડી છે આપણી પાસે. હવે જીયા કન્ફ્યુઝ. યલો ના સારા લાગે કરો. જો એ બંને જણામાં ડિસ્કશન ચાલે છે. એકને બીજું ગમશે. કન્ફ્યુઝ થઈ ગઈ છે. જે છે સારું છે, વાંધો ના આવે, ચાલી યલો કેમ ના ગ્લાસીસ. જીયા સામું છે તો વીક વીક વીક. તાર કઈ વીક પહેરવી છે? ઓરેન્જ વીક પહેરવી છે હે? તો પહોંચાય જ નહીં. ચલો હવે ક્યાં બેસી? સ્પોર્ટ્સ સેટમાં નો ક્યારે સ્પોટ છે? આ સામે શું રહ્યું? ચાલો ક્લિયર કોઈ હોય તો મળી જાય. ક્યાં જવું છીએ હવે? ડોલર રમવામાં. અને અહીંયા છે બધી જ હાઉસ હોલ્ડ વસ્તુઓ. બધી જ વસ્તુઓ છે. ડોલર આમ તો જવું જ પડે. એ તો પેલું એ બનાવવા માટે કપકેક બનાવવા માટે. કપકેક બનાવવાનું છે. ક્યાં ગયા બંને જણા? શું છે? હા હવે સમર ચાલુ થયું ને એટલે ગાર્ડનિંગનો ઓલ સ્ટફ છે. જેને ગાર્ડન હોય ને ગાર્ડનમાં સી સ્પ્રિંગ કેટલું ફાઇન છે જીયા. બોલો આટલી આવી બધી વસ્તુઓ પણ મળવા માંડી ડોલારામાં આવે નહીં? કેટલી નાની તિજોરી છે. નાની નાની તિજોરી. તારી પાસે બી છે ને ગલ્લો? ઇલેક્ટ્રોનિક છે નહીં? થાક લાગ્યો ને તો બેસી ગયા છીએ અમે. થાક લાગી ગઈ એટલામાં. આરામ ફરમાવો છો? જઈશું હવે. બેસી રહ્યા છો ચલો ચલો લેટ્સ ગો. 5 મિનિટ
બોડીમાં શું લે છે શું જો ચલો ઘરે ઉપડે અમે સાંજ પડી ગઈ પણ ઠંડી ઓછી થઈ ગઈ નહીં અત્યારે યસ અહીં અત્યારે -1 ડિગ્રી થઈ ગઈ પહોંચી ગયા ટાઈમ જીયા સ્ટડી કરવા બેસી ગઈ છે થઈ ગઈ છે સાંજ જો બહારનું મસ્ત સનસેટ શું કરે છે સ્ટડી સન્ડે બી સ્ટડી સેટરડે બી સ્ટડી કરવી પડે રોજ ના કરે થોડાક ઘણા થાય પછી ભૂલી જવાય નહીં રેગ્યુલર સ્ટડી કરવી પડે અને જો ત્યાં બેઠા બેઠા ચવાણું ખાવ છો નાસ્તો બપોર નતા ખાતા ગોબી મંચુરિયન પચી ગયા ચાલીને ગયા એટલે મોલમાં હજી તો જીયાને શું ખાવાનું છે ખબર નહીં હે જીયા ઘરે ડિનરમાં બની રહી છે ભાખરી અને દૂધ સાદું ભોજન જો મારો વ્લોગ પસંદ પડ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ